ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સુરત આમ આદમી પાર્ટી દ્વારા બરોડા પ્રિસ્ટેજથી મિની બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી વિશાળ સપોર્ટ માર્ચ યોજાઈ હતી, જેમાં પદયાત્રા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી સમર્થન વ્યક્ત કર્યું હતું। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। બરોડા પ્રિસ્ટેજથી શરૂ થયેલી આ પદયાત્રા મિની બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી। માર્ચમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા। ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં તેમના સમર્થનમાં યોજાયેલી આ રેલી દરમિયાન કાર્યકર્તાઓએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે પોતાની એકતા દર્શાવી હતી। આજે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા મથકે તેમજ મહાનગરપાલિકામાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તેમજ ભાજપની તાનાશાહીના વિરોધમાં અમે આ સપોર્ટ માર્ચનું આયોજન કરેલું છે। સુરતના તમામ કાર્યકર્તા, નેતાઓ, કોર્પોરેટરશ્રીઓ આ માર્ચમાં જોડાયા છે। આજે સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે મંગળવારે એ ગુજરાતની અંદર સમાચાર આવ્યા, એ સમાચારમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય તેમજ લડાયક નેતા ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાને તેમજ એમના સહિત 9 લોકોને એ દિવસે 7 વર્ષથી જેલની સજા ફરમાવવામાં આવી। અને બીજી તરફ સમાચાર એવા આવે છે કે રાજદ્રોહના ગુનાની અંદર ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના સહિતના તમામ લોકોના કેસો પાછા ખેંચવામાં આવે છે। આવું શા માટે કરવામાં આવે કે એક તરફ ચૈતર વસાવાને 7 વર્ષથી જેલ આપવામાં આવે અને બીજી તરફ સરકાર કેસો પાછા ખેંચે? એટલા માટે કે ચૈતર વસાવા સતત ચૂંટાયા ત્યારથી લઈ અને આદિવાસી સમાજ માટે, આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીના હક માટે સતત લડતા રહ્યા છે। આજે વર્ષોથી ભાજપ આદિવાસી વિસ્તારનું, આદિવાસીઓનું શોષણ કરતા આવ્યા છે, એમના ઉપર દમન કરતા આવ્યા છે, અત્યાચારો કરતા આવ્યા છે, એમની જમીનોને વિવિધ પ્રોજેક્ટના નામે એ લૂંટ ચલાવતા આવ્યા છે અને એમની સામે ચૈતર વસાવાએ સતત અવાજ ઉઠાવ્યો છે। આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની વાત હોય, આદિવાસી મહિલાઓની જ્યારે અધિકારની વાત હોય અને આદિવાસી ખેડૂતો સાથે થતા અન્યાયની વાત હોય, ચૈતર વસાવા હંમેશા લડ્યા છે અને એટલા માટે ભાજપના તેલ રેડાય છે। તાજેતરમાં જ ગુજરાતમાં યોજાયેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગામની અંદર આમ આદમી પાર્ટીને 400 કરતાં વધારે સીટો મળી। ડેડિયાપાડા અને નર્મદા જિલ્લાની અંદર ભાજપના કમળને કચડી અને એક તરફી ઝાડુ એટલે કે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના નેતૃત્વમાં સરકારમાં આવી। આજે નર્મદા જિલ્લાની અંદર તમામ જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટીની આવી અને એટલા માટે ભાજપના પેટમાં તેલ રેડાયું। એમણે ચૈતર વસાવાને દબાવવા માટે તમામ ઓફરો આપવામાં આવી। અગાઉ પણ અવારનવાર ખોટા કેસોની અંદર એમને જેલોમાં મોકલવામાં આવ્યા। એમને ત્યાં કહેવામાં આવ્યું કે હાર્દિક પટેલની જેમ જો ચૈતરભાઈ પણ ભાજપમાં જોડાઈ જાય તો બધા કેસો પરત ખેંચવામાં આવે, પણ ચૈતર વસાવાએ ક્યારેય ભાજપ સામે ઝૂક્યા નથી, ક્યારેય ડર્યા નથી, ક્યારેય સરેન્ડર કર્યું નથી અને એટલા માટે આજે 9 વર્ષથી સજા કરવામાં આવી। કરુણાતિકા ત્યાં થાય છે કે ચૈતરભાઈના પતિને પણ જેલમાં નાખવામાં આવ્યા કે જેમને 15 દિવસનું બાળક છે એમને લઈ અને જેલમાં નાખ્યા। કઈ દિશામાં આ ભાજપ કામ કરી રહી છે? આજે સમગ્ર ગુજરાત સુધી આ મેસેજ પહોંચે એના માટે અમે આ સપોર્ટ માર્ચનું આયોજન કર્યું છે અને અમે બધા જ ચૈતરભાઈની સાથે છીએ, ચૈતરભાઈના પરિવારની સાથે છીએ। નમસ્કાર, હું અસ્મિતાબેન ધોરાજીયા, આમ આદમી પાર્ટી કોર્પોરેટર સુરત શહેર। આદિવાસી સમાજના યુવા નેતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આજે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં એમના સમર્થન માટે આ પદયાત્રાનું આયોજન રાખવામાં આવ્યું છે। આદિવાસી સમાજનો અવાજ બનીને વારંવાર ભાજપની સામે લડ્યા, પણ ભાજપના પેટમાં તેલ રેડાયું, તેથી આદિવાસી સમાજના ચૈતરભાઈ વસાવા ઉપર વારંવાર ખોટા કેસો કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા, પણ ચૈતરભાઈ વસાવા ડર્યા નથી, ઝૂકશે નહીં અને ઝૂક્યા નથી। સમગ્ર આમ આદમી પાર્ટી તેમની સાથે ઊભી છે, ઊભી હતી અને ઊભી રહેશે। ચૈતર વસાવા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે જેવા ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। કાર્યકર્તાઓ ચૈતર વસાવાને ન્યાય મળે અને તેમની સામે પક્ષની મજબૂતીથી ઊભો છે તેવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।